स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત બોનીફાસનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં પ્રભુએ મારા પ્રભુને કહ્યું. અહીં પહેલો પ્રભુ શબ્દનો પ્રયોગ પરમપિતા માટે થયેલો છે. બીજો પ્રભુ શબ્દનો પ્રયોગ ઈસુ માટે થયેલો છે. આમ દાવીદ ઈસુને મારા પ્રભુ કહે છે, મારો પુત્ર નહીં. એ વાત સાચી કે ઈસુ દાવીદના વંશમાં જન્મ્યા છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 35-37. પછી મંદિરમાં ઉપદેશ આપતી વખતે ઈસુએ પૂછ્યું, ખ્રિસ્ત દાવીદનો પુત્ર છે એવું શાસ્ત્રીઓ શી રીતે કહી શકે છે? કારણ દાવીદે પોતે પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારે ચરણે નમાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. આમ દાવીદ પોતે એને પ્રભુ કહે છે, તો પછી એ દાવીદનો પુત્ર ક્યાંથી હોઈ શકે? स्नेहदा स्पन्दन स्पन्दन। માનવ દ્રષ્ટિ મર્યાદિત છે. જો હું કોઈકની સામે ઊભો રહી તેનો ચહેરો જોઉં તો મને એ ભાઈની પીઠ દેખાશે નહીં. મારે ભાઈની પાછળ ઊભા રહી એમની પીઠ જોવી પડશે. કેમેરામેન એક જ વ્યક્તિના જુદા જુદા એંગલથી ફોટોઝ લે છે. આવા ફોટોઝ એક સાથે જોતા એ વ્યક્તિના બાહ્ય પરિચય થઈ શકે છે. મનના વિચારોના કે અંતરની ઉર્મિઓના હજી સુધી ફોટોઝ લેવાતા નથી. આવા જુદા જુદા ફોટો આપણે એકઠા કરીએ તો ફોટોવાળી વ્યક્તિની ઓળખ કેળવી શકીએ. ઈસુને ઓળખવા માટે ઈસુને જાત જાતના ઉપનામ અથવા તખલ્લુસ આપવામાં આવ્યા છે. અંગ્રેજીમાં તખલ્લુસને ટાઇટલ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખ્રિસ્ત શબ્દ, ઈશ્વર પુત્ર, દાવીદ પુત્ર. આ બધા તખલ્લુસ દ્વારા ઈસુની બહુર્મુખી પ્રતિભા વ્યક્ત કરવાનો મર્યાદિત માનવે પ્રયત્ન કર્યો છે. આજના શુભ સંદેશમાં આવા એક ટાઇટલનો ઉલ્લેખ કરે છે, દાવીદ પુત્ર. આ ઉપનામ દ્વારા યહૂદી સમાજમાં ઈસુ ક્યાં ગોઠવી શકાય એ દર્શાવવામાં આવે છે. આજે રેલવેમાં અજાણ્યા સહયાત્રી સાથે વાતચીત શરૂ થાય તો તે તમને ક્યાંક ગોઠવવા પ્રયત્ન કરે. સહયાત્રી પૂછે, ક્યાંના છો? શું કરો છો? ક્યાં જાઓ છો? કઈ જ્ઞાતિના છો? પ્રશ્નો ખૂબ ઠાવકાઈથી પૂછાય અને કાળજીપૂર્વક પૂછાય. યહૂદી સમાજમાં વ્યક્તિને 12 વંશમાંથી એક વંશમાં ગોઠવવામાં આવતી. દાવીદ વંશ નહોતો, પણ દાવીદ યહૂદા વંશનો એટલો તો પ્રભાવશાળી રાજા હતો કે યહૂદા વંશને બદલે દાવીદ નામ વપરાતું. ઈસુના પાળક પિતા યોસેફ દાવીદના વંશના, એટલે એ વંશમાં જન્મેલા સર્વ પુરુષો દાવીદ પુત્ર કહેવાય. આ ઉપનામ ઈસુને પણ ભક્તોએ આપ્યું, જેથી ઈસુને યહૂદી સમાજના માળખામાં ગોઠવી શકાય. પણ ઈસુ તો પ્રભુ છે. આ પ્રભુ માનવ બન્યા છે. માનવ બની યહૂદી સમાજમાં ગોઠવાયા છે. પણ તેઓ માત્ર માનવ નથી, તેઓ પ્રભુ છે. આ સત્ય ભૂલાવું ન જોઈએ. દાવીદ સ્તોત્ર રચે છે એમાં લખે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું. પહેલો શબ્દ પ્રભુએ પ્રભુ પિતા માટે છે. બીજો શબ્દ મારા પ્રભુને ઈસુ માટે છે. દાવીદ પોતે ઈસુને પ્રભુ કહે છે. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. મારે કંઠે રમે એના સદાય ગુણગાન, સદાય ગુણગાન. મારે કંઠે રમે એના સદાય ગુણગાન, સદાય ગુણગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન,
પ્રભુજીના ગાન. અદ્ભુત છે એના કાર્યો એના કરું ગાન. એના કરું ગાન, અદ્ભુત છે એના કાર્યો એના કરું ગાન. એના કરું ગાન, સુણે રાખ જનો અને સુણે રાખ જનો અને હરખી ઉઠે પ્રાણ, હરખી ઉઠે પ્રાણ. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પ્રભુજીનો મહિમા ગાઓ તમે મારી સાથ. તમે મારી સાથ, પ્રભુજીનો મહિમા ગાઓ તમે મારી સાથ. તમે મારી સાથ, એના નામ કેરી સ્તુતિ, એના નામ કેરી સ્તુતિ કરીએ સંગાત, કરીએ સંગાત. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. મારા જેવા રાકેને કર્યો જ્યાં પુકાર. કર્યો જ્યાં પુકાર, મારા જેવા રાકેને કર્યો જ્યાં પુકાર. કર્યો જ્યાં પુકાર, સુણી એણે આપતોથી, સુણી એણે આપતોથી કાઢ્યો મને બહાર, કાઢ્યો મને બહાર. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. નિરાશામાં ડૂબેલાની પાસે પ્રભુ ધાય. પાસે પ્રભુ ધાય, નિરાશામાં ડૂબેલાની પાસે પ્રભુ ધાય. પાસે પ્રભુ ધાય, ભાંગી પડેલા જનોનો, ભાંગી પડેલા જનોનો પોતે ભેરું થાય, પોતે ભેરું થાય. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. મારે કંઠે રમે એના સદાય ગુણગાન, સદાય ગુણગાન. મારે કંઠે રમે એના સદાય ગુણગાન, સદાય ગુણગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન.